પ્રભુની પાવરફુલ વાતો ભાગ 29। એમાં આજય અવિનાશીએ કર્યું સોંઘું કલ્યાણ, જે જડે નહીં મોટા જોગીને તે વણસમે કર્યું વાણ। દેહ દેમાં વિના દાસને આપ્યું ધામ અવિનાશ, તોય મન માયનું નહીં થયું નહીં હૈયું ઉલ્લાસ। પછી ઉત્સવ આદરો વર્ષો વરસ વડતાલ, દઈ દર્શન દાસને કરવા કોટિક નિહાલ। રામનવમી પ્રબોધની ઉત્સવના દિન એહ, અણતેડે સહુ આવજો કહ્યું શ્રી મુખે કરી સ્નેહ। કહ્યું શ્રી મુખે કરીને સ્નેહ। પ્રભુની વાત દાંત આવે એવી સરસ મજાની વાત ને વાંચતામાં તો તે દાંત આવે, વચ્ચે વચ્ચે દાંત આવે એવી વાત પ્રભુની છે। દાંત એટલે મજાની વાત છે। એટલે આજ અવિનાશીએ કર્યું સોંઘું કલ્યાણ। ઓહો, જો હરિભક્તો સાંભળજો, બરાબર કાન ખોલીને તમે સાંભળજો। સોંઘું કલ્યાણ, એકદમ સોંઘું કલ્યાણ। તમને મળેલા જે ભગવાન એને વિશે તમારી નિષ્ઠા સર્વોપરી સુપરફાસ્ટ, એક મુદ્દો બરાબર। એટલું સમજી રાખવું કે મારા પ્રભુ જેવા અનંત બ્રહ્માંડમાં કોઈ નથી। બે મુદ્દા, મારા પ્રભુ સર્વોપરી છે, સર્વાવતારી છે, સર્વના સ્વામી છે, સર્વના કારણ છે, અને અનંત કોટી બ્રહ્માંડમાં એનું કર્યું થાય છે। આ ત્રણ મુદ્દા પાવરફુલ સાંભળજો। સોંઘું કલ્યાણ, આમાં કોઈ બીજું કાંઈ છે નહીં। હા, મારા પ્રભુ અનંત અનંત અનંત, એના સમાન બીજા કરોડો આવે તો એના સમાન ન થાય। આ આપણી સ્વ ઈષ્ટદેવની આ ખુમારી, બરાબર। આ ત્રણ મુદ્દા, ચાર મુદ્દા જેથી કીધા એ આટલા જ મુદ્દા નક્કી એમ નથી કે આ તો વાત મુદ્દા કહેતો ગયો કે તમને આટલી વાત નક્કી। પછી તમારી શ્રદ્ધા, સમય, શક્તિ, શરીર સ્વાસ્થ્ય અનુસારે એની આજ્ઞા પાલન અને એનું ભજન, આમાં બધી પરિસ્થિતિ જોવી પડે। સાંભળજો, સોંઘું કલ્યાણ એકદમ। તમારી શારીરિક પરિસ્થિતિ, સમય, શક્તિ, સંજોગો, આ બધું ધ્યાનમાં રાખવું પડે, બરાબર। તમારી આજીવિકા, પછી તમારી ઘરની જોબ હોય, ખેતીવાડી હોય, નોકરિયાત હોય, ગમે તે હોય, એ પણ નજરમાં રાખવું પડે। આ દેશ વિદેશ તમામ ભક્તો માટે આ વાત થાય છે। એને અનુરૂપ તમારું ભજન, ભક્તિ અને આજ્ઞા પાલન। હા, એક વાત ચોક્કસ કે ભગવાને જે ના પાડી છે ખાવા પીવા બાબતમાં, એને કઈ રીતે ટચ ન કરવો, બરાબર। સોંઘું કલ્યાણ, હાવ સોંઘું કલ્યાણ, જો સાંભળો, એટલે જ પાવરફુલ વાત કહી છે। આટલી વાત થઈ। હવે રેડ એલર્ટ સાંભળો। અત્યારે આપણામાં થોડુંક જ્ઞાન આવી જાય, થોડુંક,
પછી આપણે ચેલેન્જ ફેંકીએ, આવી જાઓ અમારી સામે, અમે આ સાબિત કરી દઈએ. તમારામાં હિંમત હોય, તાકાત હોય, તમે આવી જાઓ, આ સાબિત કરી જ દો. આ બધોય અહંકારનો ફૂંફાળો છે. હા, અહંકારનો ફૂંફાળો છે. કેવી રીતે ફૂંફાળો એ તમને કહું કે કોઈ વૈદ્ય ડૉક્ટર અત્યારે છે, જૂનો જમાનો દેશી વૈદ્ય કામ કરતા, એટલે એના ઘરમાં એક ખરલ હોય. ખરલ એવો હોય કે જે ઓલી ટોપી હોય છે ને, હોળી આકારની ટોપી, ટૂંકમાં હોળી આકારની ખરલ હોય. ખરલ અને ગોળ પથ્થર હોય, અડધા ફૂટ પોણા ફૂટનો એવો પથ્થર ગોળ હોય, હળવો હોય, જાડો હોય, બધું હોય. એનાથી એ ખરલમાં ઓહળિયા વાટવાના હોય. વાટવાના એટલે કે એકદમ લઢી એકદમ કરવાના હોય. એની અંદર છે ને ઉર્જા આવી જાય, જેમ વધારે લઢે ને એમ. અને એ ઓહળિયા પડી કે ભાઈ આપતા હોય. એમાં અવારનવાર એનું લઢાતું હોય, ઘર્ષણ થતું હોય, વાટતા હોય, બરાબર. એટલે જે એમાં ચોટેલી ઔષધિ હોય ને એ પાવરફુલ બની ગઈ હોય. અને ભાઈ ખરલ પડી હતી અવળી, અને ઠેકડા મારતો ઉંદેડો આવ્યો. ઉંદેડો આવી અને ખરલ ચાટી ગઈ. અને ભાઈને તાકાત અને ઉર્જા આવી ગઈ હોય એને ઉંદેડામાં, અને ઠેકડા મારવા મીનું. પછી ઠેકડા તો મારતો જાય, 2-3 ઉંદેડા હતા ભેગા. ઠેકડા તો મારતો જાય અને બોલે કે તમારી જાતના બિલાડાઓ આવી જાવ, કે તમારી જાતના બિલાડાઓ આવી જાવ અમારી સામે, કે આમ ઠેકડા મારે. પાલી એકનો ઉંદેડો હતો, એક જ હતો, ઠેકડા મારતો હતો. હા, 2-3 નહોતો, એક જ હતો. ઠેકડા મારતો જાય અને ઉંદેડાને ચેલેન્જ ફેંકે. એટલે ઉંદેડો બિલાડાઓને ચેલેન્જ ફેંકે. હા, કોણ છે કે આવી જાવ. અને એમાં ભાઈ ઓલો માંજારો બિલાડો આવ્યો. એ કે તારી જાતના ઉંદેડા, એક ખરલ ચાટી ગયો છો તો આટલા ઠેકડા મારસ? કે એક ત્રાપ મારી હો બિલાડાએ એક જ ત્રાપ મારી મોઢામાં. બિલાડાના મોઢામાં ઉંદેડો લબડતો થઈ ગયો. ટાંટિયા એકી બેકી રમે, મોઢું આમાં આગળ બાદ ટગર વગર જોયા કરે, અને એ બિલાડો લઈને હાલતો થઈ ગયો. અને પછી અચ્યુતમ કેશવ થઈ ગયું ઉંદેડાનું. જરીક ચાટી ગયો તો ખરલમાંથી, ત્યાં તો ઠેકડા મારો મીનો. આપણું એવું છે, ક્યાં વ્યાસ વાલ્મીક, વેદ વ્યાસ વાલ્મીક, બરાબર, ક્યાં ચાણક્ય, આવા યોદ્ધાઓ કહેવાય ને, વિદ્વાનોના ખાં કહેવાય, બરાબર. એક વાત શું તમને કહું, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જુનાગઢ મંદિરના એક કૃષ્ણ વલ્ભાચાર્યજી સ્વામીજી થઈ ગયા. વિદ્વાનોના ખાં કહેવાય. ઓહો હો હો, એશિયા ભરમાં તમામ લાઇબ્રેરીઓમાં એના પુસ્તકો, કેટલી ડિગ્રીઓ એની પાસે, કેટલો ઊંડો અભ્યાસ, સંસ્કૃત, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, તમામ ભાષા. અત્યારે હાલમાં એના જેવા કોઈ વિદ્વાન હોય કે નહીં ખબર નથી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો નહીં મળે. હા, એવા વિદ્વાન. એને કોઈ દી કોઈને ચેલેન્જ ફેંકી નથી કે સ્વામિનારાયણ ભગવાન અને અવતારો એક છે, આવી જાઓ, આટલા રૂપિયા ઇનામ.
ચેલેન્જ છે, એને ક્યાંય ચેલેન્જ ફેંકી નથી. બરાબર. નિત્યાનંદ સ્વામીએ પણ ચેલેન્જ ફેંકી નથી. અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજે ચેલેન્જ ફેંકી નથી. હા, મોટા મોટા સદગુરુ સંતો બ્રહ્માનંદ સ્વામી હોય કે ગોપાળાનંદ સ્વામી હોય કે પછી મુક્તાનંદ સ્વામી હોય, કોઈએ ચેલેન્જ ફેંકી નથી. આજકાલના 2 એકડા ભણી ગયા હોય અને ચેલેન્જ ફેંકે ઉંજડાની જેમ. હવે સાંભળજો, આનું મારા કહેવાનો અર્થ એ છે, પરિણામે કેટલાય સારા સારા સંતો અને સારા સારા હરિભક્તોની આંતરડી કોચવાય કે આ શું કામ આવું કરતા હશે. બસ એટલું જ બોલે. એવો એ સામે વિરોધ કરવા ન ઉતરે, સામે જવાબ દેવા ન ઉભા રહીએ. શું કામ આવું નકામા કરતા હશે, સમય અત્યારે ક્યાંથી કાઢતા છે. અને એની આંતરડી કોચવાય ને, સારા સારા સદગુરુ સંતો હરિભક્તોની આંતરડી કોચવાય ને, પરિણામે બુદ્ધિ શાપિત થઈ જાય. ખલાસ. કલ્યાણના માર્ગે, કલ્યાણના દરવાજાએ લોખંડી અને ખંભાતી તાળા લાગી ગયા હો. બોલો. અલ્પ ગુણના અભિમાનમાં અપરાધ થાય શુદ્ધ સંતનું. ખલાસ. બસ. અમારી પાસે તાકાત છે ને, અમારી પાસે હિંમત છે ને, અમારી પાસે આવા પ્રૂફ છે ને, અમારી પાસે સાબિતી છે ને, અમે આના અર્થ કરી શકીએ છીએ. શું બધે એમાંથી કરી તમે સ્વામિનારાયણ ભગવાનને નાના ચિતરવા છે ને, વાત તો આ જ થઈ ને. કરીને પ્રમાણો ગોતીને કીર્તનોમાંથી, શાસ્ત્રોમાંથી, આડેથી અવડેથી, ચારે બાજુ ગોતીને અને ભગવાન સ્વામિનારાયણ નાના સાબિત કરી દેવા છે. લ્યો, આજનું પરિણામ. અલ્પ બુદ્ધિઓ, અલ્પ બુદ્ધિના અભિમાનમાં આવું થાય. એટલે ભલા થઈને હું તો હરિભક્તોને એ જે કરવા દો, એને પાસે સમય વધારે હશે. આપણે એને કાંઈ નથી કહેવું, અને એ આપણું કંઈ સાંભળતા થોડા કોઈ કાંઈ. અલ્પ બુદ્ધિના અભિમાનમાં અપરાધ થાય શુદ્ધ સંતનું. મેં તમને આગળ વાત કરી દીધી કે આવી રીતે ભગવાનનો નિશ્ચય હોય, આવી રીતે ભગવાનની આજ્ઞા પાલન હોય, આવી રીતે આપણે ભજન ભક્તિ કરતા હોય, બરાબર, એટલે આપણું કલ્યાણ એકદમ સોંગવું. અને બીજી વાત ભગવાને એવી કરી છે વચનામૃતના પાને હો. ભગવાનના ભક્ત, ભગવાનના સંત, ભગવાનના સાધુ, ભગવાનના ભક્ત, ભગવાનના સંત, ભગવાનના સાધુ મહારાજ હારવાર રેખા છે. એટલે જ્યાં 5 વર્તમાનનું પાલન થતું હોય, ભગવાનની આજ્ઞા અને ઉપાસનામાં રહેતા હોય અને 5 વર્તમાન યથાર્થ પાડતા હોય, આવા સંતો તમને ગમે ત્યાં મળે, એની સાથે તમે આત્મબુદ્ધિ કરજો. બસ, તમારા કલ્યાણના માર્ગદર્શક બનાવજો આવા સંતને. બરાબર. હવે આની સામે તપરે તીર્થમાં હું કાંઈ ન જાણવું, સેજે હું સુખડા માણું. તમે કોઈ કઠિન તપશ્ચર્યા કરો, કે કોઈ તમે કઠણ વ્રત કરો, કે તમે કોઈ કઠણ એવા શાસ્ત્ર અધ્યયનના અનુષ્ઠાનો કરો, કશું જ તમે કાંઈ ન કરો. એ નોર્મલ જીવનમાં જીવતા જાઓ. ભજન ભક્તિ કથા વાર્તા પૂજા પાઠ ને સ્મરણ આપો, જે નોર્મલ જીવન હાલે છે જયેલા જાઓ. અને એ કોઈક સાચા સંત તમને મળી ગયા હોય, એ તમારા ગુરુ હોય, અને એની તમે આજ્ઞા પાલનમાં રહેતા હો. ભગવાનની આજ્ઞા તો ખરી જ, પણ એની આજ્ઞામાં રહેતા હો, અને એના વચનમાં તમે ભગવાનના વચનને વિશ્વાસ કર્યો હોય, એના વચને તમે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો હોય, બરાબર, અને ભજન ભક્તિ કરો, ધૂન ભજન કરો, કથા વાર્તા કરો, સાંભળો, સભાઓ ભરો, અને તમારા પ્રાણથી પ્યારા ભગવાનના મહિમાની કથા વાર્તા સાંભળતા હોય, એ પાવરફુલ કથા વાર્તા હોય, લીલા ચરિત્રોની કથા વાર્તા હોય, આજ્ઞા ઉપાસનાની કથા વાર્તા હોય, મહિમા જ્ઞાનની કથા વાર્તા હોય, સાંભળો, બરાબર. અને એવા સાધુઓના મધ્ય તમે પીડાર્યો, સાધુઓના સાથે તમે હેતપ્રીત રાખો, એટલે તમારું કલ્યાણ સોંગું. એટલે કીધું છે સમજાને કીર્તનમાં કે તપરે તીર્થમાં હું કાંઈ નવ જાણું,
સહેજે સહેજે રે હું તો સુખડા રે માણું, સહેજે સહેજે રે હું તો સુખડા રે માણું. આવું આપણું કામ છે. લ્યો, કોઈનું અપરાધ નહીં કરવાનો, કોઈનું અવગુણ નહીં લેવાનું. તમે સારી આજ્ઞા પાડો છો, તમે સારું વર્તન છો, તમારા ગુરુ સારું આજ્ઞા પાલન વર્તમાન પાડે છે, તમારા ગુરુ સાધુઓ બધાય બરાબર આ હોય એ સારી વાત છે. પણ પછી બીજા કોઈમાં ખામી શોધવી નહીં, ખામી જોવી નહીં, અભાવ અવગુણ લેવો નહીં. એ એને રસ્તે આપણે રસ્તે ભગવાન એનું જે કાંઈ છે એ અધૂરું પૂરું કરશે. આપણે એના જજમેન્ટ થવું નહીં, એના જજ આપણે થવું નહીં. હા, કોઈ વસા વર્તમાન પાડતા હોય, કોઈ વસુ ભજન કરતા હોય, કોઈ અવશ્ય આજ્ઞા પાડતા હોય, તો પછી એની સામે જોઈ અભાવ અવગુણ લઈ આપણું કલ્યાણ બગાડવું નહીં. એનું સારું થાય કે નરું થાય, જે થાય તે એ જ જાણશે ને એના ભગવાન જાણશે. એનું જજમેન્ટ આપણે આપવું નહીં. આપણો રસ્તો છે ને એ પોઝિટિવ, હાયલા જાઓ હાયલા જાઓ હાયલા જાઓ હાયલા જાઓ, બાર હાયલા જાઓ. આપણું કલ્યાણ સોંગું સીધું, એકદમ સોંગું કલ્યાણ છે, એકદમ સોંગું કલ્યાણ છે ભાઈઓ. આ પ્રભુની પાવરફુલ વાત. જય સ્વામિનારાયણ. હજી આનું વિવેચન તો મારે બાકી છે, બીજા ભાગમાં કરશું. જય સ્વામિનારાયણ.